જોઈ ન રહેતા જોડાઈ જાજો, જોઈ ન રહેતા જોડાઈ જાજો. 15 તારીખે ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર. હતું એમ સુરેન્દ્રનગર જિલ્લાના કોઠ ગામમાં હજારો પોલીસનો કાફલો ખડકી રાજ્યના ખેડૂતો પર જે દમન ગુજારવામાં આવ્યું છે એનો વિડીયો જે પણ વ્યક્તિ જોયો એ દરેક વ્યક્તિને એટલું તો થયું કે આવી દાદાગીરી અને તાનાશાહી માટે ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને નથી લાવતા. 4 વીઘા જમીન વીજપોલ નાખી દીધા છે. ખેડૂતોને ખેતરમાં જવા દેતા નથી. સાચો પોલીસનો કાફલો છે. જે રીતે અંગ્રેજોએ જલિયાવાલા બાગની અંદર આતંકવાદ મચાવ્યો હતો એવો જ આતંકવાદ અત્યારે ખેડૂતો પર મચાવ્યો છે. અમારું સંગઠન કિસાન કોંગ્રેસ અને બિન રાજકીય રીતે ખેડૂતો માટે દાયકાઓથી લડતા 23 સંગઠનો બધા જ સાથે મળીને 15મી જૂનના દિવસે ગાંધીનગરમાં ઇન્કલાબ કરવા માટે, ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે 1111 ખેડૂતોની એક ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. બસ કહેવી છે, રૂકે ન જો, ઝુકે ન જો, દબે ન જો, મિટે ન જો. વહી ઇન્કલાબ હે, जुल्म का जवाब से જેટલો जुल्म કરો એટલો કરી લેજો. કાલે બાદલ છાયે હે, સંઘર્ષ કે દિન આયે હે. કહું છું કે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ માટે આ એક શર્મિંદગીનો વિષય હોવો જોઈએ. એમના જિલ્લા પોલીસ વડા હોવા છતાં પોલીસ તાળું તોડે, આટલો મોટો કાફલો તમે મોકલી આપો, આ પ્રમાણેનું દમન કરો. એક સામાન્ય પરિવારમાંથી યુપીએસસી પાસ કરીને આવેલા પ્રેમસુખ ડેલુને આ શોભતું નથી. તો અમે કહેશું કે ચલો કરો ડિટેન, कितनी तेरी जेल है ऊंची, देखिए और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. जेल થી બીઓ વાળો નથી. આ ચોરોની સામે લડતા અમે વધારે ટાઈટ થઈ ગયા છે. એમણે જે ભડાકા 15 તારીખે કરવા કરી લે. ગુજરાતનો ખેડૂત અને કોંગ્રેસ પાર્ટી, ખેડૂત સંગઠનો રોડ ઉપર ઉતરશે, ટ્રેક્ટર રેલી કરશે, વટકે સાત કરશે, જળબે સલાક કરશે. આ ભૂપેન્દ્ર પટેલની સરકારે જે ઉખાડવો એ ઉખાડી લે. હવે ખેડૂતો પોતાની માંગોને લઈને ગાંધીનગર ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. એલાને જંગની શરૂઆત કે આગાઝ આ ગાંધીનગરના સર્કિટ હાઉસથી થઈ છે. આપણી સાથે જિગ્નેશ મેવાણી છે, આપણે એમની સાથે વાત કરીશું. આજે જે રીતે ખેડૂતોની વાત થઈ, છેલ્લા ઘણા સમયથી એક આંદોલન, વીજ વાયર, ખેડૂતોના વળતારા સવાલ ઊભો થતો અને ફાઇનલી હવે એક નક્કી થયું છે કે ખેડૂતો ભેગા થશે અને ગાંધીનગર ટ્રેક્ટર રેલી કરશે. આયોજન કેવી રીતે થવાનું છે આખું? વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સ્વતંત્રતાના આંદોલનમાં લાખો ખેડૂતોએ અંગ્રેજોની લાઠી ખાધી, છાતી પર ગોળી ખાધી અને અંદમાન નિકોબારની કારાપાડીની જેલની સજા ભોગવી. એટલું મહત્વનું યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં અને આઝાદીની ચળવળમાં આપણા દેશના ખેડૂતોનું છે. આ ખેડૂત કાળી મજૂરી કરી તમારા અને મારા માટે અન્ન પેદા કરે છે. એનું સન્માન તો રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર ના કરી શકી. દિલ્હીની સડકો પર લડી રહેલા 690 જેટલા ખેડૂતોનો ભોગ લેવાયો. એ બાદ પણ રાજ્ય અને કેન્દ્રની સરકારની આંખ ન ખોલી. લખીમપુર ખીરીમાં ખેડૂતની છાતી પર ટ્રેક્ટર ચડાવી દીધું. એની પણ રાજ્ય અને કેન્દ્રની સરકારે કોઈ શર્મિંદગી વ્યક્ત ન કરી. આ બધું જાણે ઓછું હતું એમ સુરેન્દ્રનગર જિલ્લાના કોઠ ગામમાં હજારો પોલીસનો કાફલો ખડકી રાજ્યના ખેડૂતો પર જે દમન ગુજારવામાં આવ્યું છે એનો વિડીયો જે પણ વ્યક્તિ જોયો એ દરેક વ્યક્તિને એટલું તો થયું કે આવી દાદાગીરી અને તાનાશાહી માટે ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને નથી લાવતા. તો આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં ખેડૂતોને ન્યાય મળે, ટેકાના ભાવ મળે, ખોટી માપણી રદ થાય, કોઈ કારણસર વિકાસના કોઈ પ્રોજેક્ટમાં જમીન સંપાદન ધારો લાગુ કરવાનો થતો હોય તો જંત્રીથી કાયદામાં નક્કી કર્યા પ્રમાણે જંત્રીથી 4 ગણું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતની મરજીની વિરુદ્ધ 1 ઇંચ એની જમીન લેવામાં ન આવે. અને દાદાગીરી કરી પોલીસને વચ્ચે ઉતારી આ વીજ થાપલા નાખવાનો અને પૂંજીપતિઓની ચાપલુસી કરવાનો જે ભારતીય જનતા પાર્ટીની સરકારે બ્યુરોક્રેસી સાથે મળીને જે કારસો ઘડ્યો છે, આ કારસાની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી
અમારું સંગઠન કિસાન કોંગ્રેસ અને બિન રાજકીય રીતે ખેડૂતો માટે દાયકાઓથી લડતા 23 સંગઠનો બધા જ સાથે મળીને 15મી જૂનના દિવસે ગાંધીનગરમાં ઇન્કલાબ કરવા માટે, ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે 1111 ખેડૂતોની એક ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. એમાં મારા મત વિસ્તાર હોય, જ્યાં પણ મારા સંપર્કો હોય, જે પણ યુવાનો મને ઓળખે છે, બધા જ લોકો પણ આ ટ્રેક્ટર રેલીને સફળ બનાવવા માટે અગાઉના દિવસોથી જોડાઈ જાય અને ગાંધીનગરમાં બેઠેલી સરકારની આંખ ખુલે એના માટેનો મારો એક નાનકડો પ્રયાસ છે. ખાસ કરીને જે રીતેના દ્રશ્યો ત્યાં જિગ્નેશભાઈ સામે આવ્યા કે મહિલાઓની ઢસડે, પોલીસ તાળું તોડે, એ અધિકાર છે પોલીસને કે પોલીસ જઈને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તાળું તોડે? બિલકુલ જ નહીં. એ ત્યાંના સંબંધિત એસપી અને સંબંધિત આઈજીએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે જે દિવસે પોલીસ તાળું તોડી રહી હતી, જે દિવસે પોલીસ દમન ગુજારી રહી હતી, તો એ દિવસે એસપી અને આઈજીએ સવારે જે બ્રેકફાસ્ટ કર્યો હશે, કે બપોરે જમ્યા હશે, કે રાતનું ભોજન લીધું હશે, એ અન્ન મંગળ કે શનિના ગ્રહ પરથી ટપક્યું હતું કે આજ ખેડૂતોનો પરસેવો હતો. એટલે ગાંધીનગરમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કમલમની ચાપલુસી કરતા 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 આ અધિકારીઓ એટલા બધા સ્પાઇનલેસ બની ચૂક્યા છે, એટલા બધા કરોડરજ્જુ વિહીન બની ચૂક્યા છે કે આવું અમે નહીં કરીએ, આવું કોઈની પણ ગાંધીનગરમાં બેઠેલી સરકારને કહેવાની હિંમત નથી. હા, ખેડૂતો પર દમન ગુજારવું હોય તો એમનો દંડો તૈયાર હોય છે, પણ ગાંધીનગરમાં બેઠેલી સરકારને ના પાડવાની તૈયારી નથી. એટલે હું નામજોગ કહું છું કે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ માટે આ એક શર્મિંદગીનો વિષય હોવો જોઈએ. એમના જિલ્લા પોલીસ વડા હોવા છતાં પોલીસ તાળું તોડે, આટલો મોટો કાફલો તમે મોકલી આપો, આ પ્રમાણેનું દમન કરો. એક સામાન્ય પરિવારમાંથી યુપીએસસી પાસ કરીને આવેલા પ્રેમસુખ ડેલુને આ શોભતું નથી, એટલું ચોક્કસ કહેવા માંગુ છું. અને આ જ સુરેન્દ્રનગરમાં દલિત ઓબીસીને ફાળવેલી લગભગ 10,000 એકર જમીનમાં દબાણ છે. એ જમીનનો કબજો ખાલી કરાવવા માટે પોલીસ મોકલતા નથી. એટલે તાનાશાહી જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર કરી રહી છે, એ જ પ્રમાણેનું તાનાશાહી વાળું વર્તન કોઠ ગામમાં આખા ગુજરાતે જોયું. ખાસ કરીને જિગ્નેશભાઈ, મોટી વાત એ છે કે ત્યાં લાઈન જે છે એ અદાણીની નીકળી રહી છે. ત્યાં અમે ગયા ત્યારે ખેડૂતો કહેતા હતા કે સાહેબ, અમને એવો અહેસાસ થયો કે અંગ્રેજોની સરકાર આના કરતાં તો સારી હતી. તો સિરિયસલી સરકાર નિયમો તો પાલન નથી કરી રહી, પણ આ સિરિયસલી એવું લાગે છે કે આ હવે ઉદ્યોગપતિઓ માટે સરકાર કામ કરી રહી છે. ઉદ્યોગપતિઓની ચાપલુસી ઉપર ઉતરી આવી છે. કોર્પોરેટ કંપની, પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની દલાલી કરવી એ જાણે જીવન મંત્ર હોય એ પ્રમાણેનું ચરિત્ર ભારતીય જનતા પાર્ટીનું ટોપ ટુ બોટમ છે. ટોપ ટુ બોટમ. એટલે ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, આમ જનતા, અદાણીની વાત આવે તો બોલાવી જ દો એનો ખુરદો. ચૂંટણીમાં ફંડ તો આપણને અદાણી આપે છે. મોદી સાહેબને વિદેશ પ્રવાસ કરવાનો હોય તો પ્રાઇવેટ જેટની જરૂર પડે ભારતમાં ક્યાંક ફરવા, તો અદાણીને અંબાણીનું જેટ વાપરે છે. એટલે આ અદાણી, અંબાણી કે દેશના માલિક છે? દેશના માલિક તો શ્રમજીવી ખેડૂતો છે. એટલે ખેડૂતોને આ પ્રમાણે મારવા, ફટકારવા, દમન ગુજારવું, જમીનો છીનવી લેવી, તાળા મારી દેવા, એક ખેડૂતોએ પેટ્રોલનો ડબલો લઈને આપઘાત કરવાની કોશિશ કરવી પડે, આવું તો રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને ગાંધીને સરદારનું ગુજરાત ના હોઈ શકે. સમજો, તમે કીધું કે 15 તારીખે કરશો, પણ સરકારનું એક નિયમ રહ્યું છે કે જાણે સર ગાંધીનગર એમનું બાપનું હોય ને, કોઈને ઘૂસવા નથી દેતા. યુવાનોની વાત હોય, મહિલાઓની વાત હોય, પેલી આપણી આશા વર્કરો હોય, ત્યાં જાય તો ઉપાડી લે છે. બેરોજગારો હોય તો પછી ટ્રેક્ટર ખેડૂતોને કઈ રીતે આવવા દેશે? એમાં એવું છે કે આમાં પણ દમન કરશે તો જે ખેડૂતો પોતાની વેદનાના વાચા આપવા માટે આવી રહ્યા છે એમનો ગુસ્સો અને આક્રોશ વધવાનો છે. સરકારની એમાં માટેની તૈયારી હોય, તમારી તૈયારી છે. પણ સરકાર એવું કહી શકે તો કોંગ્રેસ પર રહી છે, ખેડૂતો નથી, આમાં બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. તો કોંગ્રેસની વિપક્ષ તરીકે જવાબદારી છે, અને જે રાજકીય પક્ષ સાથે નથી જોડાયેલા એવા ખેડૂત સંગઠનોની પણ જવાબદારી છે. મીડિયા તરીકે તમારી બતાવવાની જવાબદારી છે. નેતા તરીકે, ધારાસભ્ય તરીકે મારી બોલવાની જવાબદારી છે. તમે પણ આ બાઇટ પૂરી કર્યા પછી આજે બપોરે જે લંચ લેશો, અને હું પણ જે લંચ લઈશ, એ કોઠના, સુરેન્દ્રનગરના, ચોટીલાના, હળવદના, ખેડબ્રહ્માના, નવસારીના
રાજસ્થાનના, મહારાષ્ટ્રના કયા ખેડૂતનું અન્ન જમીએ છીએ આપણે જાણતા નથી, પણ એ પરસેવો તો ખેડૂત અને ખેત મજૂરનો જ છે. મક્કમ છો? મક્કમ રહેવું જ પડે. આ ચોરોની સામે લડતા લડતા અમે વધારે ટાઈટ થઈ ગયા છીએ. એમણે જે ભડાકા 15 તારીખે કરવા એ કરી લે. ગુજરાતનો ખેડૂત અને કોંગ્રેસ પાર્ટી, ખેડૂત સંગઠનો રોડ ઉપર ઉતરશે, ટ્રેક્ટર રેલી કરશે, વટકે સાત કરશે, જળબે સલાક કરશે. આ ભૂપેન્દ્ર પટેલની સરકારે જે ઉખાડવું એ ઉખાડી લે. પોલીસ ભૂપેન્દ્રભાઈ નથી, પોલીસ તો સુપર સીએમ કહેવાય, પોલીસ તો હર્ષભાઈની છે. અને પોલીસમાં જે બેઠેલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, એ નાના કર્મચારીઓ છે. આપણે ખાસ કહેવા માંગુ છું, તમે પણ ખેડૂતના દીકરા છો. તમારા એસપી, આઈજી અને ગૃહમંત્રીના ચાળે તમે ના ચડતા, એટલી વિનંતી છે. આપણી સાથે બીજા ખેડૂત આગેવાન પણ છે. બરસથી તમે તો ગયા હતા કોર્ટ, આપણી જોડે ગયા હતા. હવે શું 15મી તારીખ વાત કરી છે તમે? 15મી તારીખે તમે તો કોઈ પાર્ટીમાં નથી, છતાં ખેડૂતો સાથે છો. આજે હું કોઈ પક્ષમાં નથી, પણ સૌ પ્રથમ વખત આજે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ અને અન્ય સામાજિક કાર્યકર દ્વારા ગુજરાતની ધરતી ઉપર 15મી જૂને જે ખેડૂતો ગાંધીનગર કૂચ કરવાના છે એને અમારું સંપૂર્ણ સમર્થન છે. અમારું સમર્થન સ્પષ્ટપણે છે કે આ સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિના વિરોધમાં છે. ખેડૂતોના દેવા નાબૂદ કરે, ઉત્પાદનના પૂરા ભાવ આપે, દૂધના પૂરા ભાવ આપે, અને જે વીજ પોલ કંપનીઓ બળજબરી કરી રહી છે એના સામે ફોજદારી કાર્યવાહી કરે. એટલું જ નહીં, વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપે અથવા તો માસિક ભાડું નક્કી કરે, ખેડૂતો સાથે સંમત કરે. આપ તો સાથે હતા જ તે કે 10 વીઘાની જમીનમાં 4 વીઘા જમીન વીજ પોલ નાખી દીધા છે. ખેડૂતોને ખેતરમાં જવા દેતા નથી. સાતસો પોલીસનો કાફલો છે. જે રીતે અંગ્રેજોએ જલિયાવાલા બાગની અંદર આતંકવાદ મચાવ્યો હતો, એવો જ આતંકવાદ અત્યારે ખેડૂતો પર મચાવી રહ્યો છે. ત્યારે અમે કિસાન કે સામાજિક કાર્યકર તરીકે ચૂપ બેહવી તો અમારી જનતાનું ધાવણ લાજે. અને આજે અમે સ્પષ્ટ કહેવી છીએ, રૂકે ન જો, ઝુકે ન જો, દબે ન જો, મીટે ન જો, વહી ઇન્કલાબ હે जुल्म का जवाब से. જેટલો જુલમ કરો એટલો કરી લેજો. કાલે બાદલ છાયે હે, સંઘર્ષ કે દિન આયે હે. અને ખેડૂતો, મજૂરો અને અન્યોને પણ કહેવી છે કે આ દેશ મારો, તમારો અને આપણા સૌનો છે. જોઈ ન રહેતા જોડાઈ જાયજો, જોઈ ન રહેતા જોડાઈ જાયજો. 15 તારીખે ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર. અને આવતીકાલે સુરેન્દ્रनगर जिला कलेक्टर कचेरी है. ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की, एक कहवा માટે ગુજરાતી જનતા એક થઈ છે. એ વાત સાથે અમે કહેવી છીએ, गांव गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए उठो. આંદોલન જો સરકાર રોકવાનો પ્રયત્ન કરે વરસી, તો પછી ખેડૂતો શું કરશે? कितनी तेरी जेल है ऊंची, देखिए और देखेंगे, आखिरी दाव हमारा है, જીતેંગે ભાઈ જીતકે. સરકાર આંદોલન રોકવા માટે કરશે શું? ડિટેન કરશે. તો અમે કહેશું કે ચલો કરો ડિટેન. કિતની તેરી જેલ હે ઊંચી, દેખી ઓર દેખેંગે, આખરી દાવ હમારા હે, જીતેંગે ભાઈ જીતેંગે. જેલથી બીવાવાળા નથી. અમે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની વિચારધારાને વાંચીને આગળ વધ્યા છીએ. અમે હિંસક નથી, પરંતુ અમારી સામે કાર આવે ને તો કારની સામે પણ અમે બાદ ભળી જવા છીએ. સ્વાભાવિક છે કે જે રીતે કોંગ્રેસ હોય, ખેડૂત આગેવાનો હોય, એ તમામ જે લોકો છે એ લોકો જરૂરથી 15મી તારીખે જે એમની યોજના છે ખેડૂતોને ટ્રેક્ટર લાવવાની, કોઈ પણ વસ્તુ થઈ જાય પણ ખેડૂત આગેવાનો જરૂરથી ટ્રેક્ટર રેલી કરવાના છે પોતાની માંગોને લઈને. એમની માંગો તો ખૂબ સામાન્ય છે જે સરકાર પૂરી કરી શકે છે, પણ આરોપ છે કે સરકાર હવે ઉદ્યોગપતિઓની દલાલ બની ગઈ છે, કામ નથી કરી રહી અને પોતાનો અવાજ પહોંચાડવા માટે તેઓ ગાંધીનગર પહોંચવાના છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.